હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ વિન્ટર વન્ડરલેન્ડ અને મારી સાથે છે અત્યારે પ્રેમ પટેલ, જે અત્યારે નવા નવા વાળ કપાઈને આવ્યો છે તાજા તાજા. આ બાજુ છે અજય પટેલ અને સામુ હર્ષ દવે. આ એક કાપડમાંથી બનાવેલા કપડાં પહેર્યા છે ભાઈએ. તું શું દુકાન કરે છે? તો અત્યારે આ ભાઈ સામાન પેક કરી રહ્યો છે. પેક નહીં કરી રહ્યો, ટોપી શોધી રહ્યો. હા, એની ટોપી શોધી રહ્યો છે. જો કે અમે અત્યારે 12 રાત થઈ ગઈ છે, અમારે રાત્રે અત્યારે નીકળવાનું છે, છતાં બી એ ટોપી ગોતી રહ્યો છે. થોડી 2-5 મિનિટ પહેલે કરીને પાછો આવતો રહેવાનું. એવું ના હોય, ફોટાવાળા મસ્ત કપડા જેવી પહેરલો, ઓવરસાઇઝ ટી-શર્ટ છે, મજા આવી જશે. કોને મજા આવશે? મને મજા આવશે. અને એ બી કઈ પહેરીશ ખબર છે? હું વકાન્ડા ફોરએવર પહેરીશું. હા, હું તો રેડી જ છું ભાઈ, મારે ખાલી મોજા પહેરવાના છે. તો ગાઈઝ, અમે જવા માટે રેડી થઈ ગયા છીએ બધા. ઓય બધા એકવાર મોઢું બતાવજો તમારું. આ ટોપી અમારી ટ્રેન 4 મિનિટમાં છે અત્યારે. અમારી ટ્રેન આવી ગઈ છે અને આ ટ્રેનમાં અમારે જવાનું છે અત્યારે. यहाँ કેમ બેસે છે? તો ભાઈ સામે બી મહાનુભાવો બેસી રહ્યા છે અને વિન્ટર વન્ડરલેન્ડ પહોંચવાની એટલી ઉતાવળ છે એ લોકોને, એમાં તો એ લોકો સ્વેટર બી નથી પહેર્યા. પેલો હર્ષ દવે એક્ટિંગની દુકાન છે, એટલે તમે વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલી હદે એક્ટિંગ કરી રહ્યો છે એ રહ્યો. અને પેલો પ્રેમ કુમાર જો કેટલી હદે એક્ટિંગ કરી રહ્યો, હશે જ પાછો. અહીંથી અમારે હવે પિકાડી લાઈન પકડવાની છે. અહીંયા ગાઈસ, જે માણસ પહેલી વાર આવે છે મેટ્રોમાં કે ટ્રેનમાં મુસાફરી કરે છે, એ લોકો પહેલી વાર આવે તો એ લોકો જડતું નથી, કારણ કે અહીંયા બહુ અંદર તમારે જવું પડે છે, અંડરગ્રાઉન્ડ ને બધામાં. તો તમારે આ જે ઇન્સ્ટ્રક્શન આપ્યા હોય છે એમને તમારે ફોલો કરવું પડે છે, અદરવાઇઝ તમે અહીંયા ખોવાઈ જાઓ. હજુ અમારે આટલું બધું ચાલવાનું છે. હજુ બી અમારે ચાલતા ખબર નહીં કેટલે પહોંચવાનું છે, જોઈએ. હજુ ઇન્સ્ટ્રક્શન ફોલો કરતા જ જઈએ છીએ અમે. હવે અહીંથી પાછું નીચે ઉતરવાનું છે. પાછા અમે બેસીએ છીએ અને અહીંથી ક્યાં ઉતરવાનું છે? અહીંયા વે આઉટ લખ્યું છે, વે આઉટથી અમે એક્ઝિટ કરીશું પેલી બાજુ. અહીંયા બી વે આઉટનું બોર્ડ છે, એને ફોલો કરતા જઈશું ઉપર. આ જો પેલું ઢાળવાળું છે, આ તમને બતાવું છે કે અમે આટલા નીચેથી લિફ્ટમાં ઉપર આવ્યા હતા. અહીંયા પાછું કાર ટેપ કરવાનું આવ્યું છે, તો કાર ટેપ કરીને અમે એક્ઝિટ કરીશું. કાર ટેપ ના કરીએ તો અહીંયા બધા ચેકિંગવાળા ઊભા જ હોય છે, એ બધા ચેક કરે કે અમે કાર ટેપ કર્યું છે કે નથી કર્યું, અને જો ના કર્યું હોય તો પછી અમારી જોડેથી ફાઇન લે છે. તો અમે વિન્ટર વન્ડરલેન્ડ પહોંચી ગયા છીએ અને હવે અંદર એન્ટ્રી લઈશું અમે. તો આ બાજુથી એન્ટ્રી છે. બહુ હાઈટ ઉપર જાય છે અને આવી અહીંયા ઠંડી જોરદાર છે, તો ઉપર કેટલી ઠંડી લાગતી છે આ લોકોને. હા ગાઈસ, ઉપર એ લોકોને ચોટાડી દીધા છે હવે. તો ઉપર તમે વિચારી શકો છો કેવું લાગે ઉપરથી. મારે તો તાકાત નથી આવો બેસવાની. કેટલી હાઈટ ઉપર છે તમને બતાવો, કેટલી હાઈટ ઉપર છે આ જો. શું પાડું તારે? ગ્લાસ પાડવા વાળું લે, આ ગ્લાસ પાડવા વાળું આવી ગયું. બસ હા, તો તારે શું રમવું બોલ આમાં ગ્લાસ પાડવા વાળામાં? બોલ. આમને પેલી ક્યાં ગઈ ગાડી, ક્યાં ગઈ?
દેખાતી નહીં? आई 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 રહી. નહીં મજા આવી આમાં બેસવાની ઈચ્છા છે. આમ બેસવું આપણે. બેમાં બેસીએ હા? 200 પાઉન્ડ ટિકિટ એટલે બેમાં બેસીએ બેમાં એટલે શેમાં? આમાં ભલે ગાડી ફાટે આમાં આબી જોરદાર છે. બહુ હાઈટ ઉપર છે આબી. અને ગાઈસ મેઇન વસ્તુ એ છે કે ઠંડી બહુ જ છે. અને તો ઉપર કેટલી લાગતી હશે ઠંડી? મજા આવે ને પણ આમ હવામાં તમને ગોળ ગોળ ફેરવે. ગાડો લાગી રહ્યો છું હા હા હું ના બેસું. અમે નીચે ઠંડી આટલી લાગે તો ઉપર કેટલી ઠંડી લાગે. એટલે મજા આવે આ બધી ગાડી તો વારો જો ગાઈસ આ લોકો રમી રહ્યા છે. તમને બતાવું. આ ગાડીની અંદર જોવો જોઈએ પણ એમને ગયો નથી. પ્રેમ મને બીજી ગેમ બતાવી રહ્યો છે. કાં ગયો પ્રેમ? શું છે અહીંયા? અહીંયા જોઈએ આ લોકો કઈ રીતના રમે છે. હા આ એક ચાન્સ આપે તમને. એક વારમાં તમારે ત્રણે પાડવાના તો તમને આમાંથી જે લેવું હોય તમને મળે છે. મારો પ્રેમ અત્યારે ટ્રાય કરી રહ્યો છે કેળું લેવા માટે. ના ના એ ત્યાં જ મૂક્યું છે એને. એમ એ સાંભળ એમનું પત્ર એના કરતા એને પત્ર કોવો પાડી દીધો છે. સ્ટીક તો પાડ્યા ને પણ કોવો પાડી દીધો. અહીંયા બી સેમ ગેમ છે. એક બોલ અંદર નાખવાનો તમારે અને પ્રાઇઝ જીતવાની તમારે. તો ગાઈસ આ લોકોને આ મળ્યું છે. આ પેલા લોકો ફરતી ઊંધા લટકી રહ્યા છે ઉપરની બાજુ. સીધા જ છેલ્લે ના સીધા જ લટક્યા છે, ઊંધા નથી. ખાલી ઉપર બેસા. ઊંધા લટકાવે તો પછી વોમિટ થાય એ લોકોને. શું કહેવાય? ભૂતિયા ઘર ને 6 પાઉન્ડ ટિકિટ બહુ મજા આવશે. ભૂત ઘર ચાલ જવું છે. જો પેલા બારીમાંથી ભૂત દેખાય છે. હાઈટ કેમેરો લઈ જાવ અમે એટલે ભાઈ વિડિયો ઉતારે. હા ચલો આવું કરીએ. કેમેરો લઈ જઈએ, વિડીયો બનાવશું. हम यहाँ जाएंगे. તો અત્યારે અમે 4 જણા ભૂત બંગલોમાં જઈ રહ્યા છીએ. એકની 6 પાઉન્ડ ટિકિટ છે અને ઠંડી બહુ જોરદાર લાગે છે તો મેં તમારો ટોપો ઓઢી લીધો છે. હું એકલો નહીં, એકમાં 2 જણાને બેસવું પડે કમ્પલસરી છે. બરાબર? નહીં એકને નહીં જવું ને, આપણે 2 જોડે જ જવાનું. મેળવાનો સમજારો. હું અને ત્યાં બેસી ગયા છીએ. પકડી રાખજો. ખાપ મારે કે
હવે શું આવશે? થેન્ક યુ સર. પેલા 5 વર્ષથી યાર પેલા હાથ અડાડો જોયું ને. આમાં અમે અત્યારે બેસવાના છીએ. હજુ એક જણા આગળ છે, એના પછી અમારો વારો છે. તો અમે પહેલી સીટ ઉપર અમારે બેસવું છે, એટલે એના માટે અમે વેઇટ કરી રહ્યા છીએ. એના માટે બી લાઈન છે. અને જો તમારે પહેલી સીટમાં ના બેસવું અને બીજે પાછળ બેસવું હોય તો એના માટે કોઈ લાઈન નથી, મતલબ તમે ગમે ત્યાં બેસી શકો છો. તો અમે પહેલી સીટમાં બેસવા માટે હું અને અજય વેઇટ કરી રહ્યા છીએ અહીંયા. અમારે આ સીટમાં બેસવાનું છે, એની રાહ જોઈ રહ્યા છીએ. પ્રેમજીન બંને આવી જાઓ. મેં જરાય આગળ જોયું જ નહીં. એટલી બીક લાગી છે મને. મેં જરાય જોયું નથી. મારું મોઢું એકદમ નીચે હતું. ઓ બાપરે, જોરદાર ફિલિંગ ભાઈ. ખરેખર કોઈ નતું જોઈ શક્યું એટલું જોરદાર ફિલિંગ હતી. ઓ માય ગોડ, થેન્ક યુ ભાઈ. બેસતા નહીં, હું તો કહું છું આમાં જે આમ હાર્ટનો હૃદયનો પ્રોબ્લેમ હોય લોકો તો બેસવું જ નહીં બિલકુલ. કારણ કે મને એટલી હિંમત હતી કે હું વિડીયો બનાવી શકીશ, પણ જેવું માથું નીકળી જાય એવું થતું હતું. જેવી સ્પીડ પકડી એ લોકોએ તરત એવું થઈ ગયું કે હું ફેંકાઈ જઈશ બહાર. ભાઈ માઇન્ડ બ્લોઈંગ એક્સપિરિયન્સ હતો. એકવાર ટ્રાય કરાય, બીજી વાર ના કરાય. રિયલી આખી રાઈડમાં મેં ઉપર નથી જોયું. હજુ મારું મગજ ભમાય છે. અને આગળ તો તમે જુઓ ને, તમને તો કશું નથી દેખાતું. આગળ ધબ લઈને થાય. શરૂઆતમાં એન્ટ્રી લીધી ને. આ લોકોનું અહીંયા બતાવજો. આજો તો ગાઈઝ, અહીંયા સુધી તો વિડીયો બનાવતો હતો, પણ આના પછીથી હવે જો આ લોકો પીક પર આવ્યા છે, પછી જે સ્પીડ પકડે ત્યારથી મારી આંખો બંધ થઈ ગઈ હતી. તો મેં છેક નીચે ઉતર્યા ત્યારે જ મેં મારી આંખો ખોલી હતી. બે આડું કરે ને, આજે આડું કરતા ને મારે તો હજુ સ્ટુડિયો છે બધું. ભાઈ ના, એક વાર જ બેસાય, બીજી વાર ના બેસાય. ગઈ હતી મને, પણ પહેલી સીટે ના બેસાય. જેનું આમ હૃદય એકદમ મજબૂત હોય ને એ લોકોએ જ બેસવું, બાકી પહેલી સીટે કોઈ બેસવું નહીં. તો હવે અમે વિન્ટર વન્ડરલેન્ડમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે ખાવા પીવાનું કંઈ કરીશું અને પછી ઘરે જઈશું અમે સીધા. તો પાછા અમે હવે ટ્રેનમાં જઈ રહ્યા છીએ ઘરની બાજુ. રસ્તામાં નાસ્તો કરતા જઈશું. ઘરે જવા અમારે ટ્રેન આવી ગઈ છે હવે. તો ખાઈને પછી સૂઈ જઈશું. તો ફાઇનલી અમારા પીઝા આવી ગયા છે અને હસવાનું નહીં પેબંધ. અને એક અમે માર્ગેટા પીઝા ઓર્ડર કર્યો છે અને બીજો કયો છે નીચે વેજ ઇટાલિયન સ્ટાઇલ, અને બીજો વેજ ઇટાલિયન સ્ટાઇલ ઓર્ડર કર્યો છે. ઓ બાપરે, આમાં આટલું બધું બહુ છે, વધારે પડતું. તો હવે જમી લઈએ અમે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ટાટા.